આજે મારા હસબન્ડ કહે બહારથી લાડુ લાવવાની જરૂર શું છે? તારા હાથના ચૂરમાના લાડુ સૌથી બેસ્ટ હોય છે. બસ પછી મેં વિચાર્યું કે આજે તમને પણ એ સ્પેશિયલ રેસીપી શીખવાડી દઉં. પણ આ લાડુ બનાવતી વખતે એક નાનું ભૂલ થઈ ગઈ તો તમારા લાડુ કઠણ બની જશે. આજે હું એ સિક્રેટ પણ જણાવવાની છું, એટલે વિડીયો છેલ્લે સુધી જરૂર જોતા રહેજો, જેથી તમારા લાડુ બી આ ચૂરમાના સૌથી સરસ મજાના બની જાય. તો ચલો ફ્રેન્ડ્સ, કેવી રીતે બનાવ્યા? તો એના માટે એક મોટો બાઉલ ઘઉંનો જાડો લોટ લેવાનો છે, જેને અમુક લોકો ભૈડણ બી કહેતા હોય છે, એ એડ કરી લેવાનું છે. હવે ફ્રેન્ડ્સ, આપણે એમાં 2 થી 3 ચમચી જેટલો સોજી એડ કરવાનો છે. 2 થી 3 ચમચી જેટલો બેસન એડ કરવાનો. બેસન એક સરસ મજાની ફ્લેવર આપે છે, જ્યારે રવો છે, સોજી છે, એ થોડું ક્રન્ચીનેસ આપે છે. બધું સરસ મિક્સ કરી અને હુંફાળા પાણીથી આપણે સરસ મજાનો મીડિયમ સોફ્ટ લોટ રેડી કરી દેવાનો. ફ્રેન્ડ્સ, આમાં આપણે ઠંડુ પાણી એડ નથી કરવાનું, હુંફાળું પાણી જ લેવાનું, કારણ કે આપણે આમાં જાડો લોટ યુઝ કર્યો છે, એટલે એને થોડો ફૂલવાનો સમય આપવો પડશે અને એ ફૂલશે ગરમ પાણીથી જ. હવે આ રીતે સરસ મજાનો લોટ બંધાઈ જાય એટલે થોડો લોટ લઈ આ રીતે આપણે મુઠિયા પાડતા હોય છે ઘરે, જ્યારે બી લાડુ બનાવતા હોઈએ છીએ તો એ રીતના આ રીતે મુઠિયા બધા પ્રિપેર કરી લેવાના છે. અને એને થોડી ક્વોન્ટિટી લઈ અને જ કરવાના છે. વો એક્સ્ટ્રા ક્વોન્ટિટી લેશો તો તમારા વચ્ચેથી મુઠિયા કાચા રહી જશે. હવે આ બધા મુઠિયા પ્રિપેર થઈ જાય એટલે આપણે એને તળી લેવાના છે. ફ્રેન્ડ્સ, મારા ઘરે તો તેલમાં તળાય છે, એટલે હું એને તેલમાં તળી રહી છું. જો તમારા ઘરે ઘીમાં તળાતા હોય તો તમે ઘીમાં તળી શકો છો. હવે તેલમાં બંને સાઈડથી આ રીતે લાઇટ ગોલ્ડન બ્રાઉનના તળાઈ જાય એટલે આપણે એને તેલ રિમૂવ કરી એને સાઈડ કરી લેવાના છે. હવે ફ્રેન્ડ્સ, આ બધા મુઠિયા સરસ મજાના તળાઈ ગયા છે. હવે એને આપણે ઠંડા થવા દઈશું. ઠંડા સરસ થઈ જાય એટલે આપણે એને એક વખત રફલી હાથથી તોડી દઈશું મોટા મોટા ટુકડામાં. અને ત્યારબાદ આ રીતે બધા ટુકડા પ્રિપેર થઈ જાય એટલે આપણે એને મિક્સર ગ્રાઇન્ડરમાં લઈ લેવાનું છે. અને મિક્સર ગ્રાઇન્ડરમાં આ બધા ટુકડા એડ કરી અને સરસ મજાનો એક ફાઇન પાવડર રેડી કરવાનો છે. ફ્રેન્ડ્સ, મારે જ્યારે બા ઘરે બનાવતા હતા ચૂરમાના લાડુ, ત્યારે એ મિક્સર ગ્રાઇન્ડરમાં ગ્રાઇન્ડ કરી ત્યારબાદ એ ચાળણામાં ચાળી અને એક સરસ મજાનું સ્મૂથ ટેક્સચર આપતા હતા. પણ જ્યારે આપણે મિક્સર ગ્રાઇન્ડરમાં થોડું વધારે ગ્રાઇન્ડ કરીને બી એ સ્મૂથ ટેક્સચર લઈ શકીએ છીએ, તો ચાળવાની જરૂર નથી. હવે એમાં થોડી સૂકી દ્રાક્ષ એડ કરવાની છે, કે જે સરસ મજાનો ટેંગી ટેસ્ટ આપશે. સાથે સાથે થોડું જાયફળ ગ્રેટ કરવાનું છે. તમે એને સ્કીપ બી કરી શકો છો, ના ગમતું હોય, પણ આનાથી લાડુની ફ્લેવરની રિચનેસ વધી જાય છે. એટલે સરસ મજાનો 1 ચમચી ઇલાયચી પાવડર એડ કરી દેવાનું છે. હવે એક વાસણમાં 1 ચમચી ઘી લઈ અને એમાં 7 થી 8 ચમચી જેટલું સૂકું નારિયેળનું છીણ એડ કરી અને સરસ મજાનો 1 થી 2 મિનિટ આ રીતે લાઇટ બ્રાઉન થાય એટલે સાતળી લેવાનું. અને એ સાતળેલું છીણને આપણે લાડુવાળા મિશ્રણમાં એડ કરી દેવાનું છે. સાથે સાથે કાજુના ટુકડા એડ કરી દેવાના છે. હવે ફ્રેન્ડ્સ, આમાં જ 3 થી 4 ચમચી જેટલું ઘી લીધું છે. હવે એમાં આપણે 1 બાઉલ સમાયેલો ગોળ એડ કરી અને ઘીમાં ગોળ ખાલી મેલ્ટ થાય ત્યાં સુધી જ આપણે એને કૂક કરવાનું છે. આપણે ગોળનો પાયો નથી કરવાનો ફ્રેન્ડ્સ. મેલ્ટ થઈ રહે એટલે તરત જ આ મિશ્રણને આપણે લાડુવાળા મિશ્રણમાં એડ કરી દેવાનું છે અને બધું સરસ મિક્સ કરી લેવાનું. ફ્રેન્ડ્સ, આ સ્ટેજ પર ઘી પરફેક્ટ છે કે નહીં એ તમને ખ્યાલ નહીં આવે, એટલે શું કરવાનું કે એક વખત બધું સરસ મિક્સ કરી લઈએ. એટલે મિક્સ કરી અને એને રેસ્ટ આપવાનો. રેસ્ટ આપવાનો કઈ રીતે કે આ રીતે એને હાથેથી પ્રેસ કરી દેવાનો અને ત્યારબાદ ઢાંકીને રેસ્ટ આપી દેવાનો. અને 10 થી 15 મિનિટ રેસ્ટ આપો. મિશ્રણ ઠંડુ થઈ જાય ત્યારબાદ એને જેટલું ઘી પીવું હશે લાડુને એ પી લેશે. ત્યારબાદ તમને જરૂર જણાય તો તમે 2 થી 3 ચમચી જેટલું ઘી ગરમ કરી અને આમાં એડ કરી મિક્સ કરી અને લાડુ વાળી શકો છો. અત્યારે મારા લાડુમાં પરફેક્ટ ઘી પડ્યું છે, કારણ કે એનું પરફેક્ટ બાઇન્ડિંગ આવી ગયું છે, તો મારે ઘી એડ કરવાની જરૂર નથી. એટલે હું સરસ મજાના લાડુને શેપ આપી દઉં છું. સાથે સાથે ખસખસ લગાવી અને સરસ મજાના ચૂરમાના લાડુ રેડી કરી દઉં છું. તો ફ્રેન્ડ્સ, તહેવારોની સિઝન સ્ટાર્ટ થઈ ગઈ છે, તો આ ચૂરમાના લાડુ તો તહેવારમાં હિટ છે, તો આ રેસીપીથી જરૂર ટ્રાય કરજો.